ગુજરાત અને તેની પરિસ્થિતિ, સાબર ડેરી અને ત્યાં પશુપાલકોનો વિરોધ. પશુપાલકો વિફર્યા હતા, રીતસરનો ભયંકર વિરોધ કર્યો હતો. આપણી સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ જોડાયા છે. ધવલસિંહ, એ કહેશો કે પશુપાલકો આટલે ગુસ્સે કેમ છે? ગઈ વખતે પણ ભાવ વધારો રજૂઆત કર્યા પછી આપ્યો હતો, પણ ગઈ વખતે બધાએ શાંતિથી વાત કરવા માટે એ લોકોનું નિયામક મંડળ ત્યાં હાજર પણ હતું. આ વખતની પરિસ્થિતિ એવી થઈ છે કે હજારોની સંખ્યામાં ગઈ વખત કરતા 10 ગણા પશુપાલકો અહીંયા આવ્યા છે કે દર વખતે અમારે ભીખ માંગવાની એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. નિયામક મંડળ કોઈએ સરખી રીતે જવાબ આપ્યો નહીં. બધા અંદરના એ લોકોના વિખવાદોના કારણે, ક્યાંક પશુપાલકોનો ભાવ વધારો ન મળવાના કારણે પશુપાલક અહીંયા રજૂઆત કરવા આવ્યા. એમાં કોઈક પશુપાલકોને જોયું પોલીસ ખડકી દેવામાં આવી હતી. એના કારણે પશુપાલકોને એમ થયું કે અમારી ડેરીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, અને આ પ્રકારનું સંઘર્ષમય વાતાવરણ ઊભું થઈ ગયું હોય ઓચિંતાનું. અને 25 થી 30 ટીયર ગેસો છોડવામાં આવ્યા. ત્યારે હાઈવે પણ એ લોકોએ ચક્કાજામ કરી દીધો છે, લાઠીચાર્જ પણ થયો છે. પરંતુ આ બિચારો ગરીબ બાપડો પશુપાલક પોતાના હિત માટે આવેલો છે. ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય એ ખૂબ દુઃખનીય વાત છે. આ પ્રકારનો માહોલ ના સર્જાવો જોઈએ. અને નિયામક મંડળને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધા પશુપાલકોના હિત માટે તમે ભાવફેર જે પણ આપવાનો હોય એ તમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દો, તો જેથી કરીને આ પશુપાલકો પોતાને હકની માંગણી છે એ લઈને નીકળી જાય. જી ધવલસિંહ, આપના દ્વારા સોશિયલ મીડિયામાં એક સમર્થન પણ આપવામાં આવ્યું હતું ને તમે હમણાં હાજર પણ રહ્યા હતા, તો વિસ્તારથી કહેશો કે કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે? ગઈ સાલ પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી. પશુપાલકોમાં જે માહોલ છે, આજે પણ પશુપાલકો આવ્યા છે. મુખ્ય કારણ માત્ર ને માત્ર એક અહીંયા બારદાનનો વેપારી બાબુભાઈ કરીને વર્ષોથી અહીંયા ગાડી શેરી ડેરીનું ટેન્ડર લે છે. ટેન્ડરની કોઈ પ્રક્રિયા નથી હોતી, નિયમ પ્રમાણેના હોતા નથી એવું હું જાણું છું. લોકો આ ચર્ચા કરે છે. 5 એને રજીસ્ટર મંડળીઓ બનાવી છે. 5 જ મંડળીઓ વારા ફરતી એના પરિવારની મંડળીઓ જ હોય છે. ખાલી બારદાન લેતો વ્યક્તિ આજે 25 કરોડ જેટલી રૂપિયાની ગાડીઓમાં ફરે છે. અઢળક જગ્યા ઉપર એને પોતાના એવું કહેવાય કે સ્ટોરેજો બનાવી દીધા છે. અને આજે આ ઊંચા ભાવ લઈએ એના કારણે પશુપાલકોને ફાયદો નથી થતો. અને આના કારણે આજે હમણાં પાપડીમાં પણ એને પોતાનું નવું ડિપાર્ટમેન્ટ બનાવી દીધું છે. અને જે પાપડી અને મકાઈખોર જે સાબર ડેરી આપતી હતી, હવે એ પણ બાબુ બારદાનની કંપની દ્વારા અંદર આપવામાં આવશે એવું લોકોના મુખે ચર્ચા થઈ છે. અને આ વસ્તુના કારણે ક્યાંક ને ક્યાંક ઉગ્રતા ભર્યું વાતાવરણ સર્જાયું છે. ધવલસિંહ, પશુપાલકો અને સાબર ડેરીના સત્તાધીશો આ વચ્ચે કોઈ સંકલન કરવા, કોઈ મધ્યસ્થી બનવા જઈ રહ્યું છે આ મામલો શાંત પડે એ માટે? હવે ત્યાં સ્થળ ઉપર તો કોઈને જવા દેવામાં આવતા નથી, તો મધ્યસ્થી કોણ બને એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. નિયામક મંડળ પોતે જાતે પ્રેસ કરે તો જ આમાં નિકાલ થાય તેમ છે. એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે ભાઈ તમે બધા જ આ પ્રકારના માહોલથી તમે નિર્ણય લો અને આ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવી વિનંતી કરું છું. હા ધવલસિંહ, છેલ્લો સવાલ એ પૂછી લઉં કે પશુપાલકોએ આ પહેલા કહ્યું હતું કે અમે આટલી માત્રામાં આવી રહ્યા છીએ, આ બાબતે રજૂઆત કરવા આવી રહ્યા છીએ? કોઈ સોશિયલ મીડિયામાં વોટ્સઅપના ગ્રુપો સ્વયંભૂ લોકો જોઈન થતા ગયા, લોકો એમાં જોડાતા ગયા. હજારોના ગ્રુપો બનેલા છે. એની અંદર કોઈ એક વ્યક્તિ કે કોઈ એવું નહીં, કોઈ પશુપાલક સારો વિચાર રજૂ કરે એટલે બધા ભેગા થાય. એટલે કોઈ દૂધ ઢોળવાની વાત કરે, કોઈ દૂધ ન ભરવાની વાત કરે, ને એને અનુમોદન આપીને આ લોકોએ નક્કી કર્યો, વિડીયો બનાવ્યો કે ભાઈ 14મી તારીખે પશુપાલકો રજૂઆત કરવા જવાના છે. આ પ્રકારના માહોલની અંદર 14મી તારીખે જયારે રજૂઆત કરવા જવાય, મને પણ ફોન કરીને કહેવામાં આવ્યું કે તમે પણ ત્યાં આવો સાહેબ, ગઈ વખત પણ તમે આવ્યા હતા અને આ વખત પણ તમારે આવવું પડે છે. મારો પહોંચ્યો અને હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો એ પહેલા જ જે પ્રકારનો માહોલ મેં જોયો એ માહોલ પશુપાલકો માટે ખૂબ દુઃખની વાત હતી. કારણ કે આ પ્રકારનો માહોલ પશુપાલકો માટે ના હોવો જોઈએ. નિયામક મંડળને ફરીથી હાથ જોડીને આપના ટીવીના માધ્યમથી વિનંતી કરું છું કે આપ ભાવ વધારો આપો. જી ધન્યવાદ ધવલસિંહ, આપ જોડાયા બદલ. આભાર.